તો હવે મિત્રો આપણે દાખલા નંબર 19 નો અભ્યાસ કરીએ છીએ. એ, ટી અને એમ 4:1:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તારીખ 31/3/2017 રોજનું તેમનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. મૂડી એ, ટી અને એમની આપેલી છે. સામાન્ય નામો છે, લેણદારો દેવી હુંડી છે, મિલકતો સાઈડ આપેલું છે. તારીખ 1/7/2017 રોજ એમનું મૃત્યુ થયું. ભાગીદારી કરારનામા અને ભાગીદારોએ નક્કી કર્યા મુજબ નંબર 1, જમીન મકાન અને ફર્નિચરની કિંમત 10%થી વધારવી. સ્ટોકની પડતર કિંમત 5500 છે, જે ચોપડે લાવવી. દેવાદારો પૈકી 400 ગાલખાદના માંડી વાળવા. પાઘડીની કિંમત 7200 નક્કી થઈ. એમને મૃત્યુની તારીખ સુધીના નફામાં ભાગ વેચાણ અને નફાને આધારે આપવો. ગયા વર્ષનું વેચાણ 8 લાખ હતું. ચાલુ વર્ષ દરમિયાન પ્રથમ 3 મહિનાનું વેચાણ 4 લાખ. ગયા વર્ષનો નફો 2,40,000 હતો. એમના વહીવટકર્તાને 1850 રોકડા ચૂકવવા. બાકીની રકમ 2 સરખા વાર્ષિક હપ્તામાં વાર્ષિક 12%ના વ્યાજ સહિત ચૂકવવી. એમના વહીવટકર્તાનું ખાતું તેમજ છેલ્લી ચૂકવણી સુધી તેના વહીવટકર્તાની લોનનું ખાતું તૈયાર કરવું. તો અહીંયા એ, ટી અને એમ 3 ભાગીદારો છે. એની અંદર જે એમ છે એનું 1/7/2017 રોજ મૃત્યુ થાય છે. તો આપણે એના વહીવટકર્તાનું ખાતું અને વહીવટકર્તાની છેલ્લી ચૂકવણી હપ્તામાં કરીએ ત્યાં સુધી લોનનું ખાતું આપણે તૈયાર કર્યું છે. અહીંયા ફક્ત આપણે એમને લગતી વિગતોની નોંધ કરીશું. તો મૂડી એમની છે 9,000. જો મૂડી ખાતું બનાવ્યું હોય તો લખાય બાકી આગળ લાવે, પણ અહીંયા તમે એમના વહીવટકર્તાનું ખાતું બનાવેલું છે તો મૂડી લખીશું 1/7/2017. એમના મૂડી ખાતે 9,000 છે. તો એમની મૂડી 9,000 આવી જશે. સામાન્ય અનામત 3,000 છે. આપણે વહેંચી દઈએ 4:1:1 પ્રમાણમાં. તો 3,000ના 4:1:1 કરીએ. આપણે ફક્ત એમના હિસ્સાનું નોંધ કરીએ તો 3,000 ગુણ્યા 1/6 એટલે 500 થશે. તો સામાન્ય અનામત ખાતે 500. મિલકત લેણા સાઈડ એમને લોન 9,000. તો પેઢીએ એમને લોન ધીરી છે તો ધીરેલી લોન છે 9,000. મિલકત એટલે ઉધાર સાઈડ છે તો ઉધાર સાઈડ બતાવી દઈએ. તો એમને લોન 9,000ની છે. રોકડ છે એ આપણે રોકડનું કોઈ ખાતું બનાવેલું નથી. 1/7/2017 રોજ એમનું મૃત્યુ થયું છે. જમીન મકાન અને ફર્નિચરની કિંમત 10% વધારવી. તો જમીન મકાન 12,000 છે અને 10% 1200. તો જમીન મકાનની કિંમત 1200 વધી. આપણો ફાયદો છે પુનઃ મૂલ્યાંકનની જમા. તો જમીન મકાનના 1200 વધ્યા
એ ફાયદો છે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા. ફર્નિચરની કિંમત 10% વધારવી. ફર્નિચર 6000નું છે, એના 10% 600. તો ફર્નિચરની કિંમત 600 વધી, આપણો ફાયદો છે પુનઃમૂલ્યાંકનની જમા. ₹600. સ્ટોકની પડતર કિંમત 5500 છે, જે ચોપડે લાવી. સરવૈયામાં જો સ્ટોક 6000નો છે, પણ એની પડતર કિંમત 5500 છે. તો સ્ટોકમાં નિયમ છે કે પડતર અને ચોપડી કિંમત બંનેમાંથી ઓછી ધ્યાનમાં લેવાય. તમે ચોપડામાં 6000 નોંધ્યા છે, પણ રિયલમીની પડતર 5500 છે, તો આપણે સ્ટોકની કિંમત ₹500 ઘટાડવી પડશે. અને સ્ટોકની કિંમત ઘટે નુકસાન છે, પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ. તો સ્ટોક ખાતે 500. દેવાદારો પૈકી ₹400 ગાલખાદના માંડીવાળા. તો દેવાદારમાંથી ગાલખાદ માંડીવાળી એ ધંધાનું નુકસાન છે, પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ. ₹400. પાઘડીની કિંમત 7200 નક્કી થઈ. હવે પાઘડી એ મુદ્દો મેઇન હોય છે મિત્રો. હવે અહીંયા એમનું મૃત્યુ થયું છે, તો પણ આપણે એમના હિસ્સાની પાઘડીને આપવી પડશે. તો ગણતરી કરી લઉં છું. એ, ટી અને એમ જે છે એનું જૂનું પ્રમાણ જે છે એ 4:1 છે. હવે દાખલામાં જો ક્યાંય પણ નવું પ્રમાણ નથી આપ્યું. હવે એમનું મૃત્યુ થયું, તો એમને એના હિસ્સાની પાઘડી મળવી જોઈએ. તો એમને એના હિસ્સાની પાઘડી આપશે એ અને ટી લાભના પ્રમાણ. આમ જોવા જઈએ તો લાભ બરાબર નવું માઇનસ જૂનું, પણ દાખલામાં નવું પ્રમાણ નથી, તો લાભ ઇઝ ઇક્વલ ટુ જૂનું પ્રમાણ થશે. તો અહીંયા લાભ બરાબર જૂનું પ્રમાણ. એમની પાઘડી શોધી નાખી. કુલ પાઘડી 7200 છે. એમનો હિસ્સો છે 1/6. 7200 × 1/6. તો 7200 ને 1/6 એટલે 1200 થશે. તો એમના હિસ્સાની પાઘડી 1200 છે, એ આપશે એ અને ટી એને લાભના પ્રમાણમાં. લાભ બરાબર જૂનું પ્રમાણ. અહીંયા એમનું મૃત્યુ થયું તો એમને કાઢી નાખવું, તો રહેશે એ અને ટી. તો એ અને ટી આપશે 4:1 પ્રમાણમાં. તો 1200 છે, એને આપણે 4:1 પ્રમાણ કરી દઈએ તો થશે 960 અને 240. તો એમના મૃત્યુથી એ અને ટીને લાભ થયો છે, તો એ અને ટી લાભ લેનાર ખાતે ઉધાર, અને જે મૃત્યુ પામ્યો એના ખાતે જમા કરીએ છીએ. એના મૂડી ખાતે ઉધાર 960. ટીના મૂડી ખાતે ઉધાર 240. તે એમના મૂડી ખાતે 500. હવે એની આપણે ખતવણી કરીએ તો એમના મૂડી ખાતે જમા.
ત્યાં લખીએ એના મૂડી ખાતે ટીના મૂડી ખાતે 240. પાંચમો હવાલો છે, સારો હવાલો છે. એમને મૃત્યુની તારીખ સુધીના નફામાં ભાગ વેચાણ અને નફાના આધારે આપવો. ગયા વર્ષનું વેચાણ 8 લાખ હતું. ચાલુ વર્ષ દરમિયાન પ્રથમ 3 માસનું વેચાણ 4 લાખ હતું. ગયા વર્ષનો નફો 2,40,000 હતો. હવે એમ મૃત્યુ પામ્યો છે, છતાં આપણે એને મૃત્યુની તારીખ સુધીનો જે નફો છે એ વેચાણ અને નફાના આધારે આપવાનો. એટલે ગયા વર્ષનું વેચાણ પણ છે, ગયા વર્ષનો નફો પણ છે, અને એમ મૃત્યુ પામ્યો ત્યાં સુધીનું વેચાણ આપ્યું છે. તો એ મુજબ એમને એના નફામાં હિસ્સો મળવો જરૂરી છે. તો જોઈએ એમને કેટલો નફો મળી શકે એમ છે. તો એમનો નફો તો ગયા વર્ષનું વેચાણ તો ગયા વર્ષનું વેચાણ 8 લાખ. તો ગયા વર્ષનો નફો 2,40. તો ગયા વર્ષે વેચાણ 8 લાખ કર્યું હતું અને નફો કમાયા હતા 2,40. હવે એમ મૃત્યુ પામ્યો ત્યાં સુધીનું વેચાણ કેટલું છે એ જુઓ. પાંચમા હવાલામાં લખેલું છે એમને મૃત્યુની તારીખ સુધીના નફામાં વેચાણ અને નફાના આધારે આપવું. ગયા વર્ષનું વેચાણ 8 લાખ હતું અને ચાલુ વર્ષ દરમિયાન પ્રથમ 3 મહિનાનું વેચાણ 4 લાખ. કેમ પ્રથમ 3 મહિના કીધા? કેમ કે આપણું હિસાબી વર્ષ 1/4 શરૂ થાય અને અહીંયા મૃત્યુ પામ્યો છે એમ એક સાથે. તો 1/4 વર્ષ શરૂ થાય ને એક સાથે મૃત્યુ પામે, ચોથો, પાંચમો ને છઠ્ઠો 3 મહિનાનું વેચાણ છે 4 લાખ રૂપિયા. તો 4 લાખ તો જો ગયા વર્ષનું વેચાણ 8 લાખ હોય તો ગયા વર્ષનો નફો 2,40. તો આ 3 મહિના જે એમના મૃત્યુ સુધીની અંદર વેચાણ 4 લાખ એ નફો કેટલો? 4 લાખ ગુણ્યા 2,40 ભાગ્યા 8 લાખ. 8 તરી 24. તો 1,20,000 નફો થશે. તો ગયા વર્ષે જો આખા વર્ષનું વેચાણ 8 લાખે નફો 2,40 હોય તો અહીંયા 3 મહિનાના વેચાણ 4 લાખે નફો કેટલો? 1,20. તો આજે 1,20 નફો થયો. એમાં ત્રણેય જણાએ કામ કર્યું છે. એ પણ છે, ટી પણ છે અને એમ પણ છે. પણ તમારે એમના હિસ્સાનો નફો આપી દેવાનો છે. તો એમનો હિસ્સો જે 1/6 અને 1/6 બનવું જોઈએ. એક 20ના 1/6 તો 1,20,000 ને 1/6 તો એમને એના હિસ્સાના નફા પેટે કેટલા મળવા જોઈએ? 20,000 મળવા જરૂરી છે. તો ચલો આપી દો 20,000 રૂપિયા. એમનો નફો, અથવા તમે નફા નુકસાન ઉપલબ્ધ ખાતે પણ લખી શકો. 20,000 રૂપિયા. છઠ્ઠો હવાલાની ચર્ચા પછી કરીએ. પહેલા એકવાર બધું જોઈ લઈએ. તો મૂડી છે એમની 9,000
એમના મૂડી ખાતે, કેમ કે આ વહીવટકર્તાનું ખાતું છે. જો મૂડી ખાતું હતું તો લગતા બાકી આગળ લાવ્યા, પણ વહીવટકર્તામાં લખ્યું છે એમના મૂડી ખાતે. સામાન્ય અનામત 3000 છે. એમનો હિસ્સો 1/6 એટલે 500 રૂપિયા થશે. મિલકત સાઈડ એમને લોન 9000 છે. મિલકત એટલે ઉધાર બાકી છે તો 9000. જમીન મકાનની કિંમત 10% વધારવી, તો જમીન મકાન 12000ના છે, એના 10% 1200. તો જમીન મકાનની કિંમત વધી, ફાયદો છે. ફર્નિચરની કિંમત 10% વધારવાની, તો 6000ના 10% 600 એ ફાયદો. સ્ટોકની પડતર કિંમત 5500 છે. ચોપડામાં એની કિંમત 6000, પડતર 5500, તો સ્ટોકની કિંમત 500 ઘટી, નુકસાન ઉધાર બાજુ. દેવાદારો પૈકી 400 રૂપિયા ગાલખાદ માંડીવાળો, તો ગાલખાદના માંડીવાળા 400 એ નુકસાન, પુનઃમૂલ્યાંકનની ઉધાર. પાઘડીની કિંમત 7200 નક્કી થઈ. ATNM નું પ્રમાણ 4:1:1. નવું પ્રમાણ નથી તો લાભ ઇઝ ઇક્વલ ટુ જૂનું પ્રમાણ. એમની પાઘડી 7200 ને 1/6 થાય, તો એમના નિવૃત્તિથી લાભ થયો A અને T ને 4:1 પ્રમાણમાં. તો A ના મૂડી ખાતે ઉધાર 960, T ના મૂડી ખાતે ઉધાર 240 છે. એમના મૂડી ખાતે, તો એના મૂડી ખાતે, T ના મૂડી ખાતે તો થઈ ગયા 1200 રૂપિયા. ત્યારબાદ એમની મૃત્યુની તારીખ સુધીના નફામાં ભાગ વેચાણ અને નફાના આધારે આપવો. ગયા વર્ષનું વેચાણ 8 લાખ હતું. ચાલુ વર્ષ દરમિયાન પ્રથમ 3 મહિનાનું વેચાણ 4 લાખ હતું અને ગયા વર્ષનો નફો 240. તો એમ મૃત્યુ પામ્યો ત્યાં સુધી પેઢી જે વેચાણ કર્યું છે એમાં નફો જે થયો એમાં એમને હિસ્સો મળવો જરૂરી છે. તો એમ છે એને આપણે નફામાં હિસ્સો આપવો જરૂરી છે. તો ગયા વર્ષનું જે વેચાણ છે એ 8 લાખ, ગયા વર્ષનો નફો 240. તો ગયા વર્ષનું વેચાણ 8 લાખ એ નફો 240, તો 3 મહિનાનું વેચાણ 4 લાખ એ નફો કેટલો 21. એમાં આપણે એમને નો હિસ્સો આપ્યો 21 ના 1/6 20,000 મળવા જોઈએ. તો એમનો નફો નફા નુકસાન ઉપલબ્ધ ખાતે એને 20,000 રૂપિયા મળી જાય છે. છઠ્ઠો હવાલો પછી આપણે ખાતા કરી દઈએ છીએ બંધ. મિત્રો તો વહેંચણી પાત્ર નફો 95 એટલે 900 રૂપિયા. A, T અને M પ્રમાણ છે 4:1:1, તો 900 ના કરી દઈએ તો 600, 150 અને 150 નફો લઈ જઈએ છીએ. તો વહેંચણી પાત્ર નફો, તો એમના ભાગે નફો 150 આવી જશે. હવે એમનું ખાતું આપણે બંધ કરી દઈએ છીએ તો 30,850. અહીંયા 30,850. હવે એમના વહીવટકર્તામાં શું લખ્યું છે વાંચો. છઠ્ઠો હવાલો, એમના વહીવટકર્તાને 1850 રોકડા ચૂકવવાના.
તો એમનો જે વહીવટ કરતા છે એને 1850 રોકડા ચૂકવી દેવાના, અને જે બાકી રકમ રહી એ બે સરખા વાર્ષિક હપ્તામાં વાર્ષિક 12% વ્યાજ સહિત ચૂકવવાની. તો એમની જે લેણી રકમ છે એમાં 1850 રોકડા આપવાના, બાકી રકમ એના વહીવટકર્તાની લોન તરીકે રહેશે, અને જે લોન છે એ લોનની રકમ બે સરખા હપ્તામાં 12% વ્યાજ સહિત ચૂકવવાની. તો હાલ તો આપણે કરી દઈએ કામ, પછી લોનના ખાતામાં સમજાવું કે કેવી રીતે પેમેન્ટ કરીએ છીએ આપણે. તો 1850 રોકડા આપી દઉં છું. તો રોકડ ખાતે 1850, તો 1850 રોકડા આપી દીધા. હજી 20,000 રૂપિયા આપવાના બાકી છે. તો એ 20,000 એમના વહીવટકર્તાની લોન રાખું છું, અને પછી અહીંયા લોનના ખાતામાં તમને બતાવો કે લોનની રકમ 20,000 બે સરખા હપ્તામાં વાર્ષિક 12% વ્યાજ સહિત કેવી રીતે ચૂકવાશે. તો 1850 રોકડા અપાઈ ગયા, સરવાળો 30,850 છે, એટલે હજી 20,000 રૂપિયા ખૂટે છે, એના વહીવટકર્તાની લોન તરીકે. તો એમના વહીવટકર્તાની લોન ખાતે 20,000, તો 20,000 છે લોન પેટે બતાવીએ છીએ, અને 20,000 આપણે બે સરખા હપ્તામાં 12% વ્યાજ સહિત ચૂકવવાની છે. તો આ જે 20,000 છે એની ક્રોસ એન્ટ્રી આપી, અહીંયા ઉધાર છે તો અહીંયા જમા સાઈડ, એમના વહીવટકર્તા ખાતે 20,000, તેમના વહીવટકર્તા ખાતે 20,000, કેમનો વહીવટકર્તામાં લખ્યું છે વહીવટકર્તાની લોન ખાતે, તો વહીવટકર્તાની લોનની અંદર લખ્યું વહીવટકર્તા ખાતે. હવે જે 20,000 રૂપિયા આપવાના છે એના બે સરખા ભાગ પાડીએ તો દર વર્ષે તમારો હપ્તો 10,000 રૂપિયાનો આપવાનો છે. એટલે 10,000નો હપ્તો તો ખરો જ, પણ જેટલી રકમ ચૂકવવાની બાકી હોય એના પર 12% વ્યાજ બી ચૂકવવું પડે. હવે વ્યાજ ચૂકવાશે વર્ષના અંતે. કોમર્સના વિદ્યાર્થીઓને વર્ષ પૂરું કરતા આવડવું જોઈએ. એ મૃત્યુ પામે છે 1/7, તો 1/7થી તમારે 12 મહિના ગણવા પડે. જેમ 1/4 વર્ષ શરૂ થાય તો 31મી માર્ચે પતે, તો 1/7થી 12 મહિના ગણો તો ક્યારે પૂરા થાય. તો મૃત્યુ પામ્યું છે 1/7/2017, તો 12 મહિના પૂરા થાય 30/6/2018. તો હાલ આપણે 20,000 રૂપિયા આપવાના બાકી છે, તો એ 20,000 પર 12% વ્યાજ ચૂકવવું પડે. તો તમે 20,000 છે, 20,000 ગુણ્યા 12% કરો તો 2,400 રૂપિયા વ્યાજ થશે. તો 30/6/2018 વ્યાજ ખાતે તો 20,000 ના 12% 2,400 રૂપિયા થયા. હવે આપણે હપ્તો ચૂકવીએ, પણ હપ્તો વ્યાજ સહિત ચૂકવવાનો, એટલે 10,000 હપ્તાના તો ખરા જ, વત્તા 2,400 વ્યાજ. તો 10,000નો હપ્તો ને 2,400 વ્યાજ, તો 10,000 વત્તા 2,400 આપણે 12,400 ચૂકવવા પડશે. તો આપણે ચૂકવીએ છીએ. તો 30/6/2018 રોકડ ખાતે 12,400, 20,000નો હપ્તો
10,000નો હપ્તો છે વત્તા 2400 વ્યાજ, તો 10,000નો હપ્તો ને 2400 વ્યાજ એટલે 12,400, તો 22,400 તો બાકી આગળ લઈ ગયા તો 22,400 માંથી 12,400 બાદ કરી દીધી તો 10,000, બાકી આગળ લઈ ગયાનો બીજો દિવસ લાવ્યા 30/6/2018 પછી આવે 1/7/2018, बाकी આગળ લાવ્યા 10,000। હવે જેટલી રકમ બાકી છે એના પર 12% વ્યાજ આપી દઈએ। અહીં 20,000 બાકી હતા તેના 12% 2400 વ્યાજ। હવે ફક્ત તમારે 10,000 જ બાકી છે તો 10,000 ના 12% તમે કરો તો 1200 રૂપિયા વ્યાજ થશે તમારું 1/7/2018। तो वर्ष पूરું થાય 30/6/2019 व्याज खाते 1200 तो 10,000 ના 12% લેખે 1200 રૂપિયા વ્યાજ થશે। હવે આપણે ચૂકવી દઈએ છેલ્લું 10,000 નો હપ્તો તો આપવાનો જ છે અને વત્તા વ્યાજ અહીં 10,000 ના 2400 મેળે 12,400 આપ્યા હતા। અહીં 10,000 નો હપ્તો અને 1200 રૂપિયા વ્યાજ તો 11,200 ચૂકવવા પડશે તો ચૂકવી દઈએ। તો રોકડ ખાતે 10,000 વત્તા 1200 11,200 तो 11,200 થઈ જાય। તો પુનઃમૂલ્યાંકન ખાતું મિત્રો આપણે બંધ કર્યું। જમા બાજુનો સરવાળો 1800, નફો આવી ગયો 900, નફો લઈ લીધો એના વહીવટકર્તાની અંદર, એના વહીવટકર્તાની જમા બાજુ 30,850, હવાલો હતો 1850 રોકડા આપો તો 1850 રોકડા આપ્યા અને બાકીની જે રકમ રહે એ બે સરખા હપ્તામાં 12%ના વ્યાજે ચૂકવવી। એટલે આપણે 20,000 રૂપિયાના વહીવટકર્તાની લોન તરીકે રાખી। હવે લોનનું પેમેન્ટ કરવું છે આપણે તો 20,000ની લોન છે તો આપણે લોનનું ખાતું તૈયાર કરી દીધું। આ એક અસર ઉધાર છે તો બીજી અહીંયા જમા બાજુ એમના વહીવટકર્તા ખાતે 20,000। હવે 20,000 આપવાના બાકી છે એના બે સરખા પર તો 20,000 ભાગ્યા 2 એટલે 10,000 રૂપિયાનો હપ્તો થાય। એટલે દર વર્ષે 10,000નો હપ્તો આપવાનો પ્લસ જેટલી રકમ ચૂકવવાની બાકી છે એના પર 12% વ્યાજ પણ આપી દેવાનું। તો હાલ 20,000 આપવાના બાકી છે તો એના પર 12% કરો તો 20,000 ના 12% 2400 વ્યાજ થશે। તો વ્યાજ ખાતે 2400 1/7/2017 મૃત્યુ પામ્યો તો 12 મહિના પૂરા 30/6/2018 તો 10,000નો હપ્તો અને વત્તા 2400 વ્યાજ તો 10,000 વત્તા 2400 12,400 ચૂકવવા પડે। તો એમના વહીવટકર્તાની લોન ખાતે ઉધાર તે રોકડ ખાતે 12,400। પહેલું વર્ષ પૂરું થયેલું આપણે ખાતું કરીએ બંધ। 22,400 માંથી 12,400 માઇનસ કર્યા તો બાકી આગળ લઈ ગયા 10,000 લઈ ગયાનો બીજો દિવસ લાવ્યા 30/6/2018 પછી હવે 1/7/2018 બાકી આગળ લાવ્યા 10,000। હવે 10,000 બાકી છે તો હવે એના પર 12% વ્યાજ કરીએ
તો 10,000ના 12% કરો તો 1200 થાય. વ્યાજ એ વહીવટકર્તાને મળશે. વ્યાજ એમની આવક છે માટે જમા કર્યું છે. અહીંયા 20,000ના 12% 2400. અહીંયા 10,000ના 12% એટલે 1200 રૂપિયા વ્યાજ થશે. અને હવે આપણે હપ્તો ચૂકવવાનો છે. હપ્તો 10,000નો છે અને વત્તા 1200 વ્યાજ. તો 10,000 વત્તા 1200 કરીએ તો 11,1200 ચૂકવવામાં આવશે. એમના વહીવટકર્તા ખાતે ઉધાર તે રોકડ ખાતે 11,200. તો આ બે હપ્તાની આ રીતે તમે સરળતાથી ચૂકવણી કરી શકો છો. તો આ એમના વહીવટકર્તાની લોનનું ખાતું તમે આ રીતે તૈયાર કરી શકો છો. તો આ રીતે તમે